ચાલો મિત્રો, આજે આપણે ડેલી કરંટ અફેર્સની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. 30મી સુલતાન અજલાન શાહ ટ્રોફી 2024ની વિજેતા ટીમ કઈ છે? જાપાન. જાપાને ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં પાકિસ્તાનને 4-1થી હરાવીને તેની પ્રથમ સુલતાન અજલાન શાહ હોકી ટ્રોફી જીતી. ફાઇનલ 11 મે 2024ના રોજ મલેશિયાના ઇપોહના અલ-શાહ સ્ટેડિયમમાં રમાઈ હતી. ગ્રીન શર્ટ તરીકે જાણીતી પાકિસ્તાનની ટીમ 10મી વખત અજલાન શાહ ફાઇનલમાં ભાગ લઈ રહી હતી. તેણી છેલ્લે 2011માં ફાઇનલ રમી હતી, જેમાં તેણી ઓસ્ટ્રેલિયા સામે હારી હતી. પાકિસ્તાને 3 વખત સુલતાન અજલાન શાહ ટ્રોફી જીતી છે. ખાસ યાદ રાખજો મિત્રો. 2024ની ઇવેન્ટમાં 6 ટીમો જાપાન, પાકિસ્તાન, કેનેડા, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ અને યજમાન ટીમ મલેશિયાએ ભાગ લીધો હતો. મલેશિયા ત્રીજા સ્થાને છે, ત્યારબાદ ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને કેનેડા છેલ્લા સ્થાને છે. સુલતાન અજલાન શાહ એશિયાની પ્રતિષ્ઠિત હોકી ટૂર્નામેન્ટ તરીકે ગણવામાં આવે છે, જેણે વિશ્વની ટોચની પુરુષોની રાષ્ટ્રીય હોકી ટીમોને આકર્ષિત કરી છે. સુલતાન અજલાન શાહ ટૂર્નામેન્ટમાં ભારત નિયમિત સહભાગી રહ્યું છે. ભારતે 1985, 1991, 1995, 2009 અને 2010માં એવી રીતે 5 વખત સુલતાન અજલાન શાહ ટ્રોફી જીતી છે. આ વખતે ભારતીય ટીમે 2024ની પેરિસ ઓલિમ્પિકની તૈયારી પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી 2024ની 24મી જુલાઈથી ટૂર્નામેન્ટ છોડી દીધી હતી. નેધરલેન્ડની ટીમ હાલમાં આંતરરાષ્ટ્રીય હોકી રેન્કિંગમાં વૈશ્વિક સ્તરે પ્રથમ નંબર ધરાવે છે. ત્યારબાદ બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇંગ્લેન્ડ અને ભારત છે. સુલતાન અજલાન શાહ ટ્રોફી સુલતાન અજલાન શાહ ટ્રોફીનું આયોજન મલેશિયા હોકી દ્વારા કરવામાં આવે છે. કોન્ફેડરેશન અને 6 રાષ્ટ્રોને રમવા માટે આમંત્રિત કર્યા છે. તેની શરૂઆત 1983માં દ્વિવાર્ષિક ટૂર્નામેન્ટ તરીકે થઈ હતી અને તેની લોકપ્રિયતાને પગલે તેને 1999માં વાર્ષિક ઇવેન્ટમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. આ ટ્રોફીનું નામ મલેશિયા રાજ્યના ભૂતપૂર્વ સુલતાન અજલાન શાહના નામ પરથી રાખવામાં આવ્યું છે. સુલતાન અજલાન શાહ એશિયામાં હોકીના પ્રણેતા હતા. તેઓ 1990થી 2014માં તેમના મૃત્યુ સુધી એશિયન હોકી ફેડરેશનના પ્રમુખ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમ છે, જેણે તેને 10 વખત જીતી છે. ભારત 5 ખિતાબ સાથે બીજા ક્રમે અને પાકિસ્તાન 3 ખિતાબ ધરાવે છે. તાજેતરમાં 29મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનો વિશ્વ વિક્રમ કોણે બનાવ્યો છે? કામી રીતા શેરપાએ. તેના વિશે ડિટેલમાં ચર્ચા કરવી. 54 વર્ષીય નેપાળી પર્વતારોહક અને માર્ગદર્શક કામી રીતા શેરપા છે. 12 મે 2024ના રોજ 29મી વખત સાગરમાથા માઉન્ટ એવરેસ્ટનું નેપાળી નામ જે સાગરમાથા છે પર ચડીને ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. એવરેસ્ટ મેન તરીકે ઓળખાતી કામી રીતાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો. 54 વર્ષીય નેપાળી પર્વતારોહક અને માર્ગદર્શક કામી રીતા શેરપા પ્રવાસન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ રેકોર્ડ સેટ કરનાર આરોહી 7 સમિટ ટ્રસ્ટ દ્વારા આયોજિત અભિયાનનું નેતૃત્વ કરતી વખતે શિખર પર પહોંચ્યો હતો.
સાગરમાથાના 71 વર્ષના આરોહણના ઇતિહાસ સાથે કામીરીટા હવે વિશ્વના સૌથી ઊંચા શિખર પર સૌથી વધુ સંખ્યામાં ચડાઈ કરવાનો રેકોર્ડ ધરાવે છે. પાસાંગ દાવા શેર્પા નામના અન્ય એક આરોહીએ ગયા વર્ષે 27મી વખત સાગરમાથા પર ચઢાણ કર્યું હતું. કામીરીટા નેપાળના નાગરિક છે અને તેનો જન્મ 1970માં થયો હતો. હાલમાં તે સેવન સમિટ ટ્રસ્ટના સિનિયર માઉન્ટેડ શેર્પા માર્ગદર્શક છે. કામીરીટાએ સૌપ્રથમ 1994માં એવરેસ્ટની ટોચ પર વિજય મેળવ્યો હતો. 2023માં તેણે 2 વાર પર્વતની ટોચ પર ચડી હતી. હવે માઉન્ટ એવરેસ્ટ વિશે માહિતી મેળવીશું. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848.86 મીટર અથવા 29,031.69 ફૂટની ઊંચાઈ સાથે તે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. તિબેટમાં માઉન્ટ એવરેસ્ટને ચોમોલુંગમા તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે વિશ્વની દેવી અથવા ખીણની દેવી. 1852માં સર જ્યોર્જ એવરેસ્ટની આગેવાની હેઠળ ભારતના સર્વેક્ષકોએ શિખરની ઊંચાઈ ચોક્કસ માપી. પર્વત શિખરને પીક XV નામ આપવામાં આવ્યું હતું અને સર જ્યોર્જ એવરેસ્ટના માનમાં 1865માં માઉન્ટ એવરેસ્ટનું નામ આપવામાં આવ્યું હતું. 29 મે 1953ના રોજ ન્યૂઝીલેન્ડના સર એડમંડ હિલેરી માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા. નેપાળી ભારતીય શેર્પા તેનજીંગ નોર્ગે પણ તેમની સાથે હતા. માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારી પ્રથમ મહિલા જાપાનની જુન્કો તાબેઈ હતી. તેણીએ 16 મે 1975ના રોજ શિખર પર ચડ્યા હતા. 23 મે 1984ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર ચડનારી પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ હતી. ખાસ યાદ રાખજો મિત્રો, પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? તો બચેન્દ્રી પાલ. 23 મે 1984ના રોજ. 2 વાર માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર પ્રથમ મહિલા સંતોષ યાદવ 1992 અને 1993માં. એવરેસ્ટ 2013માં અરુણિમા સિન્હાએ પણ સર કર્યું હતું. માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર વિશ્વની સૌથી નાની છોકરી 2014માં માલવનાથ પૂર્ણા હતી. તે 13 વર્ષ અને 11 મહિનાની હતી. માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા સંગીતા સિંધી બાઈ 2018માં 53 વર્ષની ઉંમરે. તાજેતરમાં ચર્ચામાં આવેલ કેમ્પ ડેવિડ એગ્રીમેન્ટ શું સંબંધી છે? તો ઇઝરાયેલ અને ઇજિપ્ત સંબંધી છે. ઇઝરાયેલી મીડિયાના અહેવાલો અનુસાર ઇજિપ્તે ઇઝરાયેલને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો ઇઝરાયેલે રફા પર હુમલો ચાલુ રાખશે તો ઐતિહાસિક કેમ્પ ડેવિડ કરારો પર રદ કરવામાં આવશે. રફામાં ઇઝરાયેલના ચાલી રહેલા સૈન્ય ઓપરેશનને લઈને યુનાઇટેડ સ્ટેટ સાથે વધતા તણાવ વચ્ચે આ ધમકી આપી છે. તેણે આ ક્ષેત્રમાં તેની ક્રિયાઓ અંગે ઇઝરાયેલને તેની ચેતવણીઓ વધારી હોવાનો અહેવાલ છે. 17 સપ્ટેમ્બર 1878ના રોજ હસ્તાક્ષર કરાયેલા કેમ્પ ડેવિડ સમજૂતી ચિહ્નિત ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચેના સંબંધોમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ઇઝરાયેલ અને આરબ પડોશી વચ્ચે પ્રથમ શાંતિ સંધિમાં પરિણમે છે. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલા કરારને લાંબા સમયથી પ્રદેશમાં સ્થિરતાનો આધાર માનવામાં આવે છે. ઇઝરાયેલ અને
તેના કોઈપણ આરબ પડોશીઓ વચ્ચે આ પ્રકારની પ્રથમ સંધિ હતી. તાજેતરમાં ઇફકોના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો દિલીપ સંઘાણી. 9 મે 2024ના રોજ ઇફકોના કોર્પોરેટ ઓફિસ નવી દિલ્હી ખાતે 21 ડાયરેક્ટરના પદ માટેની ચૂંટણીઓ યોજાઈ હતી. ગુજરાતની મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ભારતીય ખેડૂત ખાતર સહકારી ઇફકો સતત બીજી મુદત માટે. વિશ્વભરમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 12 મેના રોજ. દર વર્ષે 12 મેના રોજ આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઇટિંગેલની જન્મજયંતિના સન્માન માટે વિશ્વ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વભરની નર્સોના નિસ્વાર્થ સમર્પણ અને નોંધપાત્ર યોગદાનને શ્રદ્ધાંજલિ તરીકે સેવા આપે છે. ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ 12 મે 1820ના રોજ ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં થયો હતો. ક્રિમીયન યુદ્ધ 1853-56 દરમિયાન તેણીની અખૂટ કરુણા અને અથાગ પ્રયત્નોથી તેણીને લેડી વિથ ધ લેમ્પ નું પ્રખ્યાત બિરુદ મળ્યું હતું. 2024ની થીમ છે આપણી નર્સ, અવર ફ્યુચર ધ ઇકોનોમિક પાવર ઓફ કેર. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગ દ્વારા ઘાયલ બ્રિટિશ અને સાથી સૈનિકોને વ્યક્તિગત સંભાળ પૂરી પાડવાની ઇન્ટરનેશનલ શરૂઆત થઈ હતી. તાજેતરમાં પ્રથમ વ્યાવસાયિક આંતરરાષ્ટ્રીય પિકલબોલ લીગનું આયોજન કરવાની જાહેરાત ક્યાં કરવામાં આવી છે? ભારત. તાજેતરમાં કયા રાજ્યે મંદિરમાં કાનેર ફૂલોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? કેરળ. હવે કાનેર શું છે તેની ચર્ચા કરીશું. ઓલિએન્ડર, જેને રોઝબે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સમગ્ર વિશ્વમાં ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં જોવા મળે છે. તે આયુર્વેદ દ્વારા રક્તપિત્ત જેવા અસ્વસ્થ અને સતત ચામડીના રોગોની સારવાર માટે સૂચવવામાં આવે છે. ભાવપ્રકાશ આયુર્વેદ પરનો પ્રસિદ્ધ ગ્રંથ તેનો ઝેરી છોડ તરીકે ઉલ્લેખ કરેલો છે અને ચેપગ્રસ્ત ઘા, ચામડીના રોગો, જંતુઓ અને પરોપજીવો અને ખંજવાળની સારવારમાં તેનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ડ્રોન દીદી પાયલોટ પ્રોજેક્ટ માટે કોની સાથે કરાર કર્યા છે? મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. ગ્રામીણ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ સાથે નોઈડા અને હૈદરાબાદમાં ડ્રોન દીદી યોજના હેઠળ 2 પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવા માટે સમજૂતી કરાર MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ MoU પર નવી દિલ્હીમાં મહિન્દ્રા ગ્રુપના CEO અને MD ડોક્ટર અનીશ શાહ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સચિવ અતુલ કુમાર તિવારીની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં લોન્ચ કરાયેલ ભારતનું ક્રાંતિકારી જનરેટિવ ચેટબોટ પ્લેટફોર્મ કયું છે? અનુમાન. જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ હનુમાન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેને અબુધાબી સ્થિત AI ઇન્વેસ્ટમેન્ટ કંપની 3AI હોલ્ડિંગ લિમિટેડ અને SML ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી હતી. ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સ તાજેતરમાં ઓપરેશન સદ્ભાવના ક્યાં હાથ ધર્યું છે?
સિક્કિમ. ઓપરેશન સદ્ભાવના હેઠળ ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સ નાગા અને રંગરાંગ ગામોમાં ઉત્તર સિક્કિમના દૂરના સમુદાયો માટે રાહત કામગીરી હાથ ધરી હતી. વિનાશક ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ ને પગલે કોર્પ્સ આવશ્યક રાહત પુરવઠોનું નિયંત્રણ કર્યું છે. વધુમાં, એક તબીબી શિબિર 150થી વધુ દર્દીઓને મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓ પ્રદાન કરે છે, જ્યારે સ્થાનિક યુવાનો અગ્નિવીર યોજના હેઠળ શૈક્ષણિક સત્રોમાં રોકાયેલા હતા. સશક્તિકરણ અને ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપે છે.